નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો ધમાકેદાર દિવસ? આજે તો પ્રોફિટ કમાણા છો કે કેમ? કેમ કે ગઈકાલનો આપણો વ્યૂ ક્લિયર હતો કે માર્કેટમાં એક બ્રેકડાઉન છે, બસ રિટેસ્ટ કરી લઈ તો અહીંયા સુધી આવી શકે. ઇન્ડેક્સના ચાર્ટમાં આપણે સમજ્યા હતા, બરાબર. અને એવું પણ મેં કીધું હતું પ્રાઇઝના ચાર્ટની અંદર કે આ એરિયાની આજુબાજુ જો પ્રીમિયમ મળે, બતાવું એ પ્રીમિયમ તમને, બરાબર. તો અહીંયાથી સરસ મજાનો ટાર્ગેટ 550 સુધી મળ્યો. 250 પોઈન્ટ પ્લસની મૂવમેન્ટ છે મિત્રો આ, બરાબર. તો જ્યારે કોઈ મહત્ત્વના લેવલ બ્રેક થાય તો સેલિંગ આવવું જરૂરી છે. હવે આપણે સૌ પ્રથમ જોઈએ નિફ્ટીનું કોલનું પ્રીમિયમ. સેલિંગવાળા મિત્રો માટે, જે મિત્રોને ખરેખર સેલિંગ કરવાની ઈચ્છા થતી હોય, તો આ પ્રીમિયમમાં આપણે કીધું હતું ગઈકાલે કે જો ભૂલથી પણ આ એરિયામાં માર્કેટ મળી જાય ને તો અહીંયાથી શોર્ટ કરી દેજો. કેમ કે આ એરિયામાંથી ફરીથી સેલિંગ આવશે. યાદ કરજો, કાલનો વિડીયો રિવાઇઝ કરીને જોઈ લેજો કે જો માર્કેટ ભૂલથી પણ અહીંયા આવશે ને તો પણ અહીંયાથી શું આવશે? સેલિંગ આવશે મિત્રો. કેમ કે આ એરિયો સેલિંગનો છે, બરાબર. તો અહીંયા સુધી સેલરો માટે કીધું હતું કે જો અહીંથી શોર્ટ કરો ને તો અહીંયા સુધી ટાર્ગેટ મળી શકે. આ તો 0 જ થઈ ગયો જો કે, બરાબર. પણ કહેવાનો મતલબ ફર્સ્ટ ટાર્ગેટ અહીંયા સુધી આવી શકે અને કન્ટિન્યુ સીધો અહીંયા, બરાબર. સામેવાળું પ્રીમિયમ કોલનું હતું, એના પર પુટનું હતું, એના પર નજર નાખી દઈએ આપણે જરા. હવે એ પ્રીમિયમમાં ક્લીન ભાષામાં વાત કરી હતી મેં કે જો આ પ્રીમિયમ અહીંયા મળે ને ભાઈ તો આ પ્રીમિયમમાં મજા છે. હવે તમે આ લેવલે પકડી શકા છો કે કેમ? કેમ કે એક કેન્ડલનું ક્લોઝિંગ આની ઉપર આવી ગયું તો અહીંયાથી એક રિસ્ક બનતું હતું અને અહીંયાથી આપણું કેપિટલ થયું છે 2x પ્લસ. કેમ કે 1 વેની અંદર એ 80નો હાઈ મારે છે. કદાચ તમે 30 લેવા પહોંચ્યા હોય ને તો પણ તમારું કેપિટલ કરતાં વધારે છે. 50 પોઈન્ટનો ટાર્ગેટ છે આમાં. હું એમ કહું છું કે તમે 50 પોઈન્ટનો ટાર્ગેટ નથી લીધો, 64-65 નીકળી ગયા તોય 2x તો છે જ, 35 પોઈન્ટનો ટાર્ગેટ તો છે જ, ઠીક છે. ત્યારબાદ આ રિટેસ્ટ આવ્યું અને રિટેસ્ટ ઉપર જો કોઈ મિત્રએ ટ્રેડ કર્યો હશે ને તો અહીંયા પણ કેપિટલ ડબલ જ છે, 40 થી 80, બરાબર. ફરી રિટેસ્ટ આવ્યું, ફરી આપણા લેવલની બહાર નીકળ્યું, રિટેસ્ટ આવ્યું નાનું એવું, ફરી પાછું ઉપર ગયું અને જે હાઈ છે લગભગ 95ની આ બાજુ, તો અહીંયા 30 પોઈન્ટ છે, બરાબર. કોલના પ્રીમિયમની અંદર જે એટીએમ પ્રાઇસના પ્રીમિયમ હતા એની અંદર એક સ્પાઇક જોવા મળી, એ પણ બેઝ બનાવીને જ ગયા છે. પણ બેઝ કેમ બને એ શીખવું જરૂરી છે. એ અમારા પ્રાઇઝ એક્શનની અંદર ખ્યાલ પડી જાય કે ચલો આ બેઝ બની ગયો છે, બરાબર. તો આ તો વાત થઈ નિફ્ટીના પ્રીમિયમોની. હવે એક નજર આપણે સેન્સેક્સના પ્રીમિયમ ઉપર પણ કરી લઈએ કે એમાં શું જોવા મળ્યું છે. તો સેન્સેક્સનું કોલનું પ્રીમિયમ છે આમાં પણ સેમ કન્ડિશન મેં કીધી હતી કે આ એરિયામાં ભૂલથી મળી જાય તો આને બાય ટાટા કહી દેજો. અહીંયા સુધી કેવી મજા આવે. 374 સેલ કરીએ અને 279 બાય કરીએ, 100 પોઈન્ટ સીધા, કોઈ બીક વગરના, મજા. અને એનાથી નીચે આ એરિયામાં મેં કીધું હતું કે માર્કેટ અહીંયાથી આમ આવશે, અહીંયાથી આમ પુલ બેક લેશે, વળી આમ આવશે, બરાબર. યાદ છે કાલે કીધું હતું મેં કે માર્કેટ અહીંયા ક્યાંક રિટ્રેસ લઈને તો આ પ્રીમિયમમાં મજા છે. એને બ્રેક પણ કર્યું પણ ફરી પાછું સસ્ટેન કરી ગયું. જો દેખાય છે, બ્રેક કર્યા આપણે ઘૂસી નથી જવાનું. અને ઘૂસી ગયા હોય તો અહીંયા 30 પોઈન્ટનો એસએલ છે, નથી ખાતો તમારો,
200નું પ્રીમિયમ છે તો મિનિમમ તમારો સેન્સેક્સની અંદર 30 પોઈન્ટનો એસએલ હોવો જોઈએ, બરાબર. અહીંયાથી ધારો કે તમે ઘૂસી પણ ગયા છો તો એ તમારો એસએલ જતો નથી, અને અહીંયાથી સરસ મજાનો 30-40 પોઈન્ટનો ટાર્ગેટ તો આપી દીધો છે. પણ આવું મેં કાલે કીધું હતું કે માર્કેટની અંદર આ પ્રીમિયમ અહીંયા બાય બની શકે, કેમ કે અહીંયાથી એક પુલ બેક લેશે, ફરી આવું થઈ શકે, થશે આવું પણ, આવતીકાલે જોશું એ, બરાબર. તો આ તો કોલનો ચાર્ટ, બરાબર. હવે આપણે એક નજર પુટના ચાર્ટ ઉપર પણ નાખ લઈએ સેન્સેક્સમાં. તો સેન્સેક્સમાં જે પ્રમાણે આપણે વાત થઈ તે મુજબ કે જો આ પ્રીમિયમ અહીંયા મળી જાય ને તો વેલ એન્ડ ગુડ છે, પણ એ પ્રીમિયમ અહીંયા મળ્યું નહીં, બરાબર. પણ આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું પછી તો આપણે કન્ફર્મ જ છે કે માર્કેટની અંદર ટાર્ગેટ તો ઘણો છે. તો અહીંયાથી પણ તમે જો બાય કર્યું હશે તો 500 સુધીનો ટાર્ગેટ છે આમાં મિત્રો, 375થી 500, 100-125 પોઈન્ટનો ટાર્ગેટ તો આમાં પણ મળ્યો છે, બરાબર. તો હંમેશા લેવલ ઉપર કામ કરો, 15 મિનિટ અને 20 મિનિટે ટ્રેડ ન ગોતો, જે મોકો મળે છે ત્યારે હિંમત કરો. કોઈ પ્રીમિયમ બોટમ ઉપર મળે તો હિંમત કરો, બરાબર. હવે આજે આપણે આવતીકાલે માર્કેટ કેવી રીતે ચાલે એનું એનાલિસિસ કરવામાં એક તો સેન્સેક્સનો ચાર્ટ મતલબ કે ઇન્ડેક્સનો ચાર્ટ જોશું, સાથે સેન્સેક્સના 2 પ્રીમિયમ જોશું અને નિફ્ટીના 2 પ્રીમિયમ જોશું, બરાબર. ટાઈમ રહેશે તો જો વધારે વિડીયો લેન્ધી થશે તો નિફ્ટીના એનાલિસિસના પ્રીમિયમ શેર કરી આપીશ, બરાબર. તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ ઇન્ડેક્સ. હો જો ભાઈ, માર્કેટે 77,992ની ઉપર છે અત્યારે, તો એનો મતલબ એ છે કે અહીંયા સપોર્ટ લીધો છે. આની અંદર 2 વ્યૂ થાય. આ પ્રીમિયમ જો અહીંયા મળે તો અહીંયાથી બાય પણ બને, અને આ પ્રીમિયમ અહીંયા મળે તો અહીંથી સેલ બને. આ મારો પહેલો વ્યૂ, બરાબર. મારો માઇન્ડસેટ ક્લીન છે કે જો આ પ્રીમિયમ મને આ એરિયા આ લાઇનની નીચે મળશે તો અહીંથી સેલ બનશે, આ પ્રીમિયમ અહીંયા મળશે તો અહીંથી બાય બનશે, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ ઉપર ખોલી ગયું તો એને રિટેસ્ટ કરવા દો, ફરી વ્યૂ રાખો અપસાઇડનો. ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ ડાઉન ઓપન થયું અને એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું તો અહીંયા સુધી જવા દો અને અહીંયાથી વ્યૂ ડાઉનનો રાખો, કેમ કે 992થી 375 આ રેન્જની બહાર જ્યાં સુધી ક્લીન કટ રીતે નહીં નીકળે પ્રાઇઝેક્શન સાથે ત્યાં સુધી આની અંદર ફ્રેશ મૂવમેન્ટ ના આવી શકે. હવે જો આ રિજેક્શન આવ્યું જ છે તો અહીંયા સુધી તો આવી શકે. ધારો કે અહીંયાથી રિજેક્શન લઈ, બરાબર, 78,375થી, તો ફર્સ્ટ લેવલ આવશે 77,992, અને 77,992 બ્રેક કરશે તો 77,717 અને 77,511 એક બ્લાસ્ટ મૂવમેન્ટ આ લેવલ પછી મળી શકે. નહીંતર તો અહીંયા આમ કરતું અહીંયા પહોંચશે, કેમ કે અહીંયા એક ગેપ બાકી છે. જો નીચે આવ્યું તો આ ગેપ ફિલ કરશે, યાદ રાખજો, બરાબર. બીજી વાત અપસાઇડ માટે કે જો ભાઈ એક કોઈ સરસ મજાની કેન્ડલ 78,375ની ઉપર જાય, બીજી કેન્ડલ રિટેસ્ટ કરે ને ત્રીજી પ્રાઇઝેક્શન સાથે ઉપર નીકળે તો 78,707 અને 79,000નું રાઉન્ડ લેવલ જોવા મળી શકે, પણ પ્રાઇઝેક્શન સાથે, ડાયરેક્ટ નહીં, બરાબર. હવે ચર્ચા કરીએ આપણે તો કે કોલના પ્રીમિયમ, સેન્સેક્સના પ્રીમિયમની. જો ભાઈ આ છે 77,500નો પુટ, હજુ પણ આ પ્રીમિયમમાં
સરસ મજાનો હોલ બાકી છે અને મને આ હોલ દેખાય છે. પણ આમાં આપણે કામ કેવી રીતે કરશું? ધારી લ્યો કે આ પ્રીમિયમ માર્કેટ થોડું ગેપ અપ ઓપન થાય અને કાલે પણ જો આ એરિયામાં મળી જાય, તો અહીંયાથી એક રિસ્ક લીધા જેવું પાછું. પહેલો ટાર્ગેટ આ 237, સેકન્ડ ટાર્ગેટ 325, અને જો આની ઉપર નીકળી જાય ને મિત્રો તો બલિદાન આપી દેજો 583 સુધી. અને રોકવાવાળું કોઈ છે નહીં, યાદ રાખજો. મોર્નિંગમાં માર્કેટ બોટમ ઉપર મળે અને બોટમ ઉપરથી જો 125 પોઈન્ટ ઉપર નીકળે અને એક સરસ મજાની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય ને તો આ લેવલનો એસએલ મારી દેજો 237નો અને અહીંયા સુધી બલિદાન દઈ દેજો. બલિદાન આ પ્રીમિયમમાં મોકો મળે ને તો બલિદાન દેવાનું ચૂકશો નહીં. બરાબર? તો લેવલ નોટ કરી લ્યો. બેઝ છે 199, એક સપોર્ટ છે 237. સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ કહી શકાય કેમ કે આજે માર્કેટ એની આજુબાજુ જ રહ્યું છે, એ 325 અને એની ઉપર 583 સુધીની બ્લાસ્ટ મૂવમેન્ટ, એની ઉપર 769 અને 903 સુધીના ટાર્ગેટ છે મિત્રો. બરાબર? સ્ક્રીનશોટ મારી લેજો. રેડી? હવે ચર્ચા કરીએ આપણે આના પુટના પ્રીમિયમમાં, કોલના પ્રીમિયમની. તો કોલનું પ્રીમિયમ છે 78,500નો કોલ. બરાબર? જેમ કાલે કીધું હતું એમ કે જો આ પ્રીમિયમ અહીંયા મળી જાય ભૂલથી, કેવું ભૂલથી પણ આ પ્રીમિયમ અહીંયા મળી જાય તો આ એસએલ સાથે શોર્ટ કરી શકાય અને ટાર્ગેટ આ લેવાય. કયો લેવાય? 192. આવું હું પર્સનલ ઈચ્છું હું, કેમ કે હજી કોલના પ્રીમિયમ મોંઘા છે. જો માર્કેટ થોડું ગેપ અપ ઓપન થઈ જાય ને તો કાલે જ્યાં મળતા હતા એની આજુબાજુ જ છે, તો હજુ પણ કરેક્શન આવવું જોઈએ. બરાબર? પણ ક્યાં મળે? તો અહીંયા 497ની આજુબાજુ. બરાબર? હવે ધારી લ્યો કે માર્કેટ થોડું ગેપ ડાઉન ઓપન થયું, ગેપ અપ ઓપન થયું અને આ એરિયામાં ક્યાંક મળ્યું તો એને અહીંયા જવા દેજો. બરાબર? અને પછી અહીંયાથી શોર્ટની પોઝિશન બનાવજો સેલર માટે. બાયર માટે પુટના પ્રીમિયમ ઉપર ધ્યાન રાખજો આ અહીંયા જાય ત્યારે. બરાબર? હવે ધારી લ્યો કે થોડુંક માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું માઇનોર અને આ પ્રીમિયમ અહીંયા બોટમ ઉપર મળ્યું તો કાલ આમાં પણ ઓપોર્ચ્યુનિટી છે ખુલતા વેત 329ની આજુબાજુ જો મળી જાય તો એક ટ્રાય મારી શકાય 497ના ટાર્ગેટ સાથે પેપર ટ્રેડમાં. બરાબર? રિયલ ટ્રેડની હું કોઈને સલાહ આપતો નથી. 497 અને 550 આ એરિયામાંથી સેલિંગ આવવાની પોસિબિલિટી છે મિત્રો. કેમ કે અહીંયાથી જશે તો માર્કેટ આમ પણ થાકી ગયું હશે, અહીંથી નવા ફ્રેશ સેલર એક્ટિવ થશે આ એરિયામાંથી. બરાબર? તો પ્રોફિટ બુક કરતું રહેવું આમાં. બરાબર? ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ ડાઉન જ ઓપન થઈ ગયું, ધારી લો. ક્યાં? અહીંયા. અને અહીંયાથી પોઝિટિવ કેન્ડલ બનાવો તો ફર્સ્ટ ટાર્ગેટ 329 સુધી મળી શકે મિત્રો, અને સેકન્ડ આ હાઈ. બરાબર? હવે ધારી લ્યો કે માર્કેટ આ એરિયામાં ઓપન થયું અને અહીંયા આવ્યું બેઝે 142 તો અહીંયાથી બાઉન્સ બેક કરશે ને તો અહીંયાથી 2x ફંડ છે અહીંયા સુધી. ફર્સ્ટ ટાર્ગેટ 192 અને સેકન્ડ 329. બરાબર? તો લેવલ નોટ કરી લ્યો આ બધી સંભાવનાઓના. ફર્સ્ટ બેઝ છે 142, એના પછી 192, એના પછી 329, એના પછી 497, એના પછી 625
અને 675. ઉપરના ટાર્ગેટો, આ જે ટાર્ગેટો છે ને, તો એ માર્કેટને એના માટે અહીંયા ઓપન થવું પડે, અહીંયા સપોર્ટ લેવો પડે અને ફરી નીકળે તો આ ટાર્ગેટો આવી શકે. નહીંતર અહીંયાથી બેઝેથી મળે તો આપણે આ ટાર્ગેટ સાથે હાલશું. લાસ્ટમાં લાસ્ટ આ ટાર્ગેટ 400. ઠીક છે. તો આ તો વાત થઈ સેન્સેક્સની. તો નિફ્ટીના કરી નાખશું? કરી જ નાખીએ. ચાલો, નિફ્ટીના પ્રીમિયમ છે. ઓકે, ચાલો, થોડા દૂરના રાખ્યા છે કેમ કે એક્સપાયરી હજી આજે જ ગઈ છે. તો સૌપ્રથમ 23,400નો પુટ. હવે ભાઈ આ પ્રીમિયમ જો બેઝ ઉપર મળે 66 અથવા તો 79 એ રિસ્પેક્ટ લેતું દેખાય તો અહીંયાથી બાય બની શકે અને પેલો ટાર્ગેટ 101 આવી શકે. ક્યાંથી? અહીંયાથી અથવા અહીંયાથી. તો ફર્સ્ટ ટાર્ગેટ 101 અને સેકન્ડ ટાર્ગેટ મજાનો છે 175. બરાબર. જો આની નીચે જશે તો 0.5ની સંભાવના ભવિષ્યમાં બેઝ બનાવે તો ઉપર આવી શકે. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા ક્યાંક ઓપન થઈ ગયું તો એને અહીંયા સપોર્ટ લેવા દેજો. અહીંયાથી પુલ બેક કરે તો અહીંયા પણ 75 પોઈન્ટ છે અને આની ઉપર નીકળશે તો 219 સુધીનો ટાર્ગેટ છે. બરાબર. એની ઉપરનો ટાર્ગેટ છે 242 અને લાસ્ટ ટાર્ગેટ 273. બરાબર, નોટ કરી લેજો. એવું હોય તો સ્ક્રીનશોટ મારી લો. નેક્સ્ટ પ્રીમિયમ છે કોલનું, જે છે 23,850નો કોલ. હવે ભાઈ 23,850નું જે કોલ છે, હજુ પણ આ પ્રીમિયમ મોંઘું છે. આ પ્રીમિયમ જો આ એરિયામાં ક્યાંક મળે, બરાબર, અહીંયા સુધીમાં, અને અહીંયાથી શોર્ટની પોઝિશન બનાવવી હોય તો અહીંયા સુધી બની શકે, 56 સુધી. કેમ કે જો આ પ્રીમિયમમાં અહીંયાથી રિજેક્શન આવશે ને તો આને રિસ્પેક્ટ ન કરે ને તો સીધું ક્યાં આવશે? 56 અહીંયા આવી શકે. તો અહીંયા નજર રાખજો. અને સ્ટ્રોંગ રીતે જો 114ની ઉપર નીકળે તો 156 પહેલો ટાર્ગેટ અને 199 બીજો ટાર્ગેટ. આ બે ટાર્ગેટ આવી શકે. ધારો કે અહીંયા આવે અને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ 114 અને બીજો 156. બરાબર, 2x કેપિટલ. અહીંયા આવે ને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય 56થી તો 114 સુધીના ટાર્ગેટ મળી શકે. બરાબર. તો લેવલ નોટ કરી લો. 44, એના પછી 56, એના પછી 84, એના પછી 111, 156 અને 199. બરાબર. તો કેવો રહ્યું આજનું મિત્રો પ્રોફિટ લોસ? જે કંઈ પણ હોય કોમેન્ટમાં જણાવજો. બરાબર, જેથી કરીને અમને પણ ખ્યાલ પડે કે અમારા સ્ટુડન્ટ કેવું પરફોર્મન્સ કરે છે. એક મિત્ર છે એ જે મને ડેઈલી સ્ક્રીનશોટ નાખે છે, એનો મોસ્ટ ઓફ રેગ્યુલર પ્રોફિટ હોય છે. તો આવું બધા મિત્રો કરતા થાવ એવી શુભેચ્છા. કાંઈ ન સમજાય તો કોમેન્ટ કરજો, સમજાવવાનો પ્રયત્ન કરીશ નેક્સ્ટ વિડીયોમાં. બરાબર. કોઈ તમારો પ્રશ્ન હોય તો એને આપણે નેક્સ્ટ વિડીયોમાં 5 મિનિટ વધારે એડ કરશું. બરાબર. વિડીયો કેવા લાગે છે, તમને ઉપયોગી થાય છે કે કેમ, બરાબર, એ કોમેન્ટ કરીને જણાવજો. બરાબર. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. બરાબર. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.